હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ સ્ટડીઝના મોસ્ટ ટાઈમ MCQ કે જેમાં તમામ પ્રકારના પ્રશ્નો છે. ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, મેથ્સ, રિઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, ઇંગ્લિશ, તમામ પ્રકારના પ્રશ્નો છે જે જનરલ સ્ટડીઝમાં આવશે કે જે પ્રશ્નો ગુજરાત સરકારની આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 100% ઉપયોગી રહેશે. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો. દરેક પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા જનરલ સ્ટડીઝના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આજે આપણે જોઈશું. તો વિડીયો વ્યવસ્થિત જોજો. ચાલો જોઈએ વિડીયોમાં આગળ. પ્રથમ પ્રશ્ન છે, ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો છે? કયા નામથી કરવામાં આવ્યો છે? 4 ઓપ્શન આપેલા છે તમને. આ રીતે તમારે સાચો વિકલ્પ છે તે પસંદ કરવાનો રહેશે. તમે જો કોઈ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. શું આવશે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, કરપટ વાણિજ્ય. કયા નામથી કરવામાં આવ્યો હતો? કરપટ વાણિજ્ય. ઓપ્શન એ સાચો જવાબ થશે અહીં. જુનાગઢ શહેર પાસે નીચેનામાંથી કયા રાજાનો શિલાલેખ છે? કયા રાજાનો શિલાલેખ છે જુનાગઢ શહેર પાસે? શું આવશે તેમાં? આપ સૌ કોઈ જાણો છો. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. તેમાં અશોકનો શિલાલેખ આવેલો છે જુનાગઢ શહેરની પાસે. ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે? કોના સમયથી થાય છે મિત્રો? ઓપ્શન એ છે મનુ, વૈવસ્ત, સરિયાતી, આનર્ત કે શ્રી કૃષ્ણ. શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન સી આવશે, આનર્ત. આનર્તના સમયથી શરૂઆત થાય છે પૌરાણિક ઇતિહાસનો આરંભ. ઓપ્શન સી સાચો જવાબ થશે અહીં. ઈસવીસન 1664માં શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારે સુબા કોણ હતા? ત્યારે ઈસવીસન 1664ની સાલમાં શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ત્યારે સુરતના સુબા કોણ હતા? શું આવશે તેમાં સાચો જવાબ? આવશે મહોબ્બત ખાં. ઓપ્શન એ આવશે સાચો જવાબ. તેમાં મહોબ્બત ખાં. ખાસ યાદ રાખવું મિત્રો. વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રોને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है. આ પંક્તિ છે તેના લેખક કોણ છે? કોણે લખેલું છે આ? શું આવશે તેમાં સાચો જવાબ? આવશે રામપ્રસાદ બિસ્મિલ. ઓપ્શન ડી. ઓપ્શન ડી સાચો જવાબ થશે અહીં. તો ખાસ યાદ રાખવું. નીચેનામાંથી કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કચ્છનો સૌથી ઊંચો ડુંગર. કચ્છના ડુંગરો વિશે આપ સૌ કોઈ જાણતા હશો. એમાં ધીરણોધર છે, નનામો છે, કાળો ડુંગર છે કે ઉપર પૈકી એક પણ નહીં. તો કયો ડુંગર છે જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે? એ ડુંગર છે ધીરણોધર. ઓપ્શન એ આવશે સાચો જવાબ અહીં. ધીરણોધર છે. નીચેનામાંથી સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સૌથી લાંબી નદી પૂછેલી છે સૌરાષ્ટ્રની. કઈ નદી આવશે? ભાદર, ગોંડલી, ફોડ કે એક પણ નહીં. શું આવશે તેમાં સાચો જવાબ? ભાદર નદી. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? ભાદર નદી છે. ઓપ્શન એ. ગુજરાતમાં ડીઝલ એન્જિનનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ડીઝલ એન્જિનનું સૌથી વધુ ઉત્પાદન કરતો ગુજરાતનો જિલ્લો કયો જિલ્લો છે? શું આવશે તેમાં સાચો જવાબ? આવશે ઓપ્શન ડી, રાજકોટ. રાજકોટ જિલ્લો છે જે ગુજરાતનો સૌથી વધુ ડીઝલ એન્જિનનું ઉત્પાદન કરતો જિલ્લો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વહાલ, હેતનો, ઉભરો. આ શબ્દ સમૂહ આપેલો છે તેના માટે એક શબ્દ શું કહી શકાય વાક્યને? વહાલ, હેતનો, ભમરો. શું કહી શકાય તેને એક શબ્દમાં કેવું હોય તો? ધબ્બો, ઉમળકો, આલિંગન કે પ્રેમાલય. શું કહેવામાં આવે છે તેને? ઉમળકો. ઓપ્શન બી સાચો જવાબ થશે અહીં. ઉમળકો આવશે. સંધિ જોડો. બહુ વત્તા ઉર્મી. બહુ વત્તા ઉર્મી શબ્દને જોડતા
કયો સાચો શબ્દ થશે બહુરૂમીમાં, એ પણ ખાસ યાદ રાખવું. જોડણીની દ્રષ્ટિએ કયો ઓપ્શન આવે ખાસ યાદ રાખવું મિત્રો. આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. શું આવશે તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બહુર્મી. ખાસ યાદ રાખવો, ઓપ્શન ડી બહુર્મી આ રીતે લખાય છે. છંદ ઓળખાવો. છંદ છે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં પૂછાય છે, તો ખાસ યાદ રાખવો. અજબ જગમાં એવાય કે અનેક પડ્યા હશે. અજબ જગમાં એવાય કે અનેક પડ્યા હશે. કયો છંદ થશે? પૃથ્વી, હરિણી, શિખરણી કે મંદાક્રાંતા? શું આવશે સાચો જવાબ તેમાં? હરિણી છંદ થશે. ઓપ્શન બી અહીં સાચો જવાબ થશે. વિરુદ્ધાર્થી શબ્દ આપો. ક્ષય. ક્ષય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ક્ષય. નિરોગી, પરાજય, વૃદ્ધિ કે નિરામય? શું હશે તેમાં સાચો જવાબ? ઓપ્શન સી આવશે, વૃદ્ધિ. ક્ષયનો વિરોધી શબ્દ થશે વૃદ્ધિ. અલંકાર ઓળખાવો. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. આ કયો અલંકાર થશે આ પંક્તિનો? અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. શું આવશે સાચો જવાબ? શું થશે તેમાં? ઓપ્શન સી થશે, સજીવારોપણ અલંકાર થશે. કયો અલંકાર છે? સજીવારોપણ. ઓપ્શન સી. સમાસ ઓળખાવો. અગ્રેસર. અગ્રેસર શબ્દ છે એ કયો સમાસ થશે? અગ્રેસર. કર્મધારાય, ઉપપદ, તત્પુરુષ કે બહુવ્રીહી? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી આવશે, ઉપપદ સમાસ થશે અગ્રેસર. ઉપપદ ખાસ યાદ રાખજો. ઇંગ્લિશનો પ્રશ્ન છે, ઇફ યુ ડેશ યુ વિલ બી ઇમ્પ્રેસ્ડ. તેમાં શું આવશે? ખાલી જગ્યામાં સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. અંગ્રેજી પણ આવે જ છે. શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી, આર કેગ્ડ. ઓપ્શન સી અહીં સાચો જવાબ થશે. ખાસ યાદ રાખવું. આગળ જોઈએ. ધ ડેશ યુ વર્ક હાર્ડ, ધ ડેશ રિઝલ્ટ યુ ગેટ. બે ખાલી જગ્યા આપેલી છે, તો તેમાં શું આવશે? કયો ઓપ્શન સાચો થશે તેમાં? ઓપ્શન એ આવશે, મોર એન્ડ બેટર. ધ મોર યુ વર્ક હાર્ડ, ધ બેટર રિઝલ્ટ યુ ગેટ. ઓપ્શન એ સાચો જવાબ થશે અહીં. ખાસ યાદ રાખવું. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ જોઈએ. ધ ટીચર ડેશ ધ સ્ટુડન્ટ્સ ટુ કોપી ધ આન્સર. શું આવશે ખાલી જગ્યામાં? સેડ, આસ્કેડ, ટેલ કે સેલેડ? શું આવશે સાચો જવાબ આવશે તેમાં? ઓપ્શન બી આવશે, આસ્કેડ. ધ ટીચર આસ્કેડ ધ સ્ટુડન્ટ ટુ કોપી ધ આન્સર. ઓપ્શન બી સાચો જવાબ થશે અહીં. ધ કોસ્ટ ઓફ ઓલ ધેઝ આર્ટિકલ ડેશ રીઝન. શું આવશે ખાલી જગ્યામાં? ચાર ઓપ્શન આપેલા હશે નીચે. હેઝ, હેવ, આર, સોલ્ડ. કયો ઓપ્શન સાચો થશે ખાલી જગ્યામાં? ઓપ્શન એ સાચો થશે, હેઝ. ધ કોસ્ટ ઓલ ધ હેઝ આર્ટિકલ હેઝ રીઝન. ઓપ્શન એ અહીં સાચો જવાબ થશે. યોર ડેશ આર નોટ ફંક્શનિંગ પ્રોપરલી. શું આવશે ખાલી જગ્યામાં? એક જ શબ્દ આવેલ છે, બોવેલ, બોવેલ્સ, બોવેલ્સ એન્ડ બોવેલ્સ. તો શું આવશે સાચો ઓપ્શન કયો છે? એ, બી, સી, ડી? શું આવશે? ઓપ્શન બી આવશે તેમાં સાચો જવાબ, બોવેલ્સ. ઓપ્શન બી ખાસ યાદ રાખવું. ડેશ બુક્સ આર મેન, ડેશ બુક આર યોર્સ. શું આવશે બંને ખાલી જગ્યામાં? ધીસ, ધોઝ, ધેઝ, ધોઝ, ધીસ, ધેટ કે નોન? શું આવશે ખાલી જગ્યામાં? સાચો ઓપ્શન થશે ઓપ્શન બી આવશે સાચો જવાબ, ધેઝ, ધોઝ. ઓપ્શન બી અહીં સાચો જવાબ થશે. ધેઝ બુક્સ આર મેન, ધોઝ બુક આર યોર્સ.
ઓપ્શન બી, ખાસ યાદ રાખવું. તમિલ થઈ વાજથુએ કયા રાજ્યનું રાજ્ય ગીત છે? કયા રાજ્યનું રાજ્ય ગીત છે તમિલ થઈ વજથુએ? કયા રાજ્યનું છે રાજ્ય ગીત? તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ કે તામિલનાડુ? સાચો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, તામિલનાડુ. ખાસ યાદ રાખવું, તામિલનાડુનું રાજ્ય ગીત છે. તાજા જન્મેલા બાળકના મગજનું વજન કેટલું હોય છે? જે બાળકનો જન્મ થયો હોય ત્યારે તે બાળકના મગજનું વજન કેટલું હોય છે? 350 ગ્રામ, 400 ગ્રામ, 150 ગ્રામ કે 250 ગ્રામ? શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી આવશે, 400 ગ્રામ. તાજા જન્મેલા બાળકના મગજનું વજન હોય છે 400 ગ્રામ. ખાસ યાદ રાખજો. મોતિયામાં આંખનો કયો ભાગ પ્રભાવિત થાય છે? આંખમાં મોતિયો હોય તો કયો ભાગ આંખનો એવો છે કે જેને પ્રભાવિત કરે છે? નેત્રમણી છે, નેત્રપટેલ છે, નેત્ર લેન્સ છે કે કોર્નિયા? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે સાચો જવાબ, નેત્ર લેન્સ. મોતિયામાં જે આંખનો નેત્ર લેન્સનો ભાગ હોય છે તેને પ્રભાવિત કરે છે, તેને નુકસાન થાય છે. ત્યારબાદ જોઈએ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR ક્યાં આવેલી છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એનું શોર્ટ ફોર્મ થાય છે CSIR. એ ક્યાં આવેલી છે? બેંગ્લોર, દિલ્હી, પુણે કે અમદાવાદ? ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. ઓપ્શન બી સાચો જવાબ થશે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR જે છે તે દિલ્હીમાં આવેલી છે. ખાસ યાદ રાખવું. બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. પ્રથમ સંખ્યામાંથી 2 બાદ કરતા બીજી સંખ્યામાં 2 ઉમેરતા નવો ગુણોત્તર છે તે 1:3 મળે તો તે સંખ્યાનો સરવાળો કેટલો થાય? મિત્રો, આવા પ્રશ્નો છે તે વ્યવસ્થિત વાંચવા, ત્યારબાદ ગણતરી કરી અને એનો જવાબ દેવો. તો તેમાં શું આવશે? બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. પ્રથમ સંખ્યામાંથી આપણે 2 બાદ કરીએ છીએ અને બીજી સંખ્યામાં છે 2 ઉમેરવાના અને નવો ગુણોત્તર મળે છે 1:3 મળે તો તે સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? કેટલો થાય છે? તેનો સરવાળો 30 થાય છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. તેનો સરવાળો 30 થાય છે. 100 ગુણના પેપરમાં કોઈ વિદ્યાર્થીને 70 ગુણ મળે તેવી સંભાવના કેટલી થાય? 100 ગુણનું પેપર હોય તેમાંથી કોઈ વિદ્યાર્થીને 70 ગુણ મળે છે તો તેવી સંભાવના છે તે કેટલી હોય છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન સી આવશે, 1/101. ઓપ્શન સી સાચો જવાબ થશે. અહીં ચોરસની પરિમિતિ 40 મીટર છે તો તેની બાજુની લંબાઈ કેટલી હશે? એક ચોરસ છે આપેલું, ચોરસ આપેલું હોય છે તો તેની પરિમિતિ છે તે 40 મીટર હોય છે તો તેની બાજુની લંબાઈ કેટલી હશે? કેટલી હોય છે? તેની બાજુની લંબાઈ હોય છે 10 મીટર. કેટલી? 10 મીટર. ઓપ્શન એ સાચો જવાબ થશે. અહીં ગણ એ ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં આપેલા છે 1, 2, 3, 4 ના ઉપગણોની સંખ્યા શોધો. ગણ એ છે 1, 2, 3, 4. તેના ઉપગણો હોય છે. ગણ તો શીખી ગયા આપણે, ગણિતમાં તમે જોયેલું હશે. તો ગણ હોય તેના ઉપગણની સંખ્યા શોધવાનું કીધું છે અહીં. તો તેની કેટલી હોય છે? 8, 12, 16 કે 22? કેટલી હોય છે? 16 હોય છે. ઓપ્શન સી સાચો જવાબ થશે, 16. માહિતીની આપલે સમયે જે ટૂંકા નામ ઉપયોગમાં લેવાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. શું કહેવાય છે તેને? જે માહિતીની આપલે છે એ સમયે જે ટૂંકા નામ ઉપયોગમાં લેવાય તેને શું કહેવામાં આવે છે? શું આવશે સાચો જવાબ? ઓપ્શન સી આવશે તેમાં, એક્રોનિમ્સ. ઓપ્શન સી સાચો જવાબ આવશે તેમાં, ખાલી જગ્યામાં આવશે એક્રોનિમ્સ. ખાસ યાદ રાખવું. રેમ એટલે શું? રેમ હોય છે કમ્પ્યુટરમાં તો તે રેમ
એને શું કહેવામાં આવે છે? રેમ એટલે શું છે? રેન્ડમ એક્સેસ મેમરી, રીડ આફ્ટર મેમરી, રીડર એસેસિબલ મેમરી કે રેન્ડમ અલાઇન મેમરી? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન એ આવશે, રેન્ડમ એક્સેસ મેમરી. રેમને શું કહેવામાં આવે છે? રેન્ડમ એક્સેસ મેમરી. ખાસ યાદ રાખવું મિત્રો. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે અને આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તમને તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.